રામાયણનો સમય છે અને રામ અને રાવણ વચ્ચેનો જે અંતિમ સંવાદ છે તે ચાલુ થાય છે. જેમાં રાવણ પોતાની મૃત્યુશૈયા પરથી પ્રભુ શ્રી રામને કહે છે કે, "હે રામ, તમારી જે આ જીત છે તેનો ઘણો ખરો શ્રેય તમારા ભાઈ લક્ષ્મણને જાય છે અને મારી જે હાર છે, મારું જે મૃત્યુ છે તેનો પણ શ્રેય છે તે મારા ભાઈ વિભીષણને જાય છે." એટલે આ વાતમાં રાવણ તરફથી એક મેસેજ આપણને પહોંચાડવામાં આવે છે કે જો તમારામાં પરિવારમાં અને ખાસ તો તમારા ભાઈઓ છે તેમાં એકતા હોય તો તમારો કહેવાય ને કે કોઈ વાળ પણ છે તે વાંકો કરી શકતો નથી. રાવણની આ વાત પરથી આપણને એક શીખ શીખવવા મળે છે કે એક બાજુ પ્રભુ શ્રી રામને લક્ષ્મણજી જેવા ભાઈ મળ્યા જે પડછાયાની માફક ઓલવેઝ રામજીની સાથે રહે છે, જ્યારે બીજી બાજુ રાવણને વિભીષણ જેવા ભાઈ મળ્યા કે જે કહેવાય ને કે શત્રુને પોતાના ભાઈની હત્યા કઈ રીતે કરવી એનો મેસેજ છે તે પહોંચાડે. અત્યારે આપણા જે રોજિંદા જીવનમાં પણ કંઈક એ જ રીતનું થાય છે ને કે આપણા પોતાનાઓ જ આપણે સૌથી વધારે નુકસાન પહોંચાડવાની પ્રવૃત્તિઓ છે તે કરતા હોય છે. પણ થાય છે એવું કે એ પોતાના પરિવારની સાથે સાથે પોતાનું પણ નુકસાન કરે છે. અને કહેવાય છે ને કે એક બહુ જૂની એવી વાર્તા છે કે તમે જે લાકડી હોય છે એના આખા બંચને ક્યારે પણ ડિસ્ટ્રોય નથી કરી શકતા. પણ આ જ લાકડી જો બધી છૂટી છૂટી તમારી સામે આવે છે તો એક નાનું બાળક છે એ પણ એને તોડી જાણે છે. આ સાથે જ વિડીયોના એન્ડિંગમાં હું એક જ સેન્ટેન્સમાં ક્લોઝર આપવા માંગુ છું કે જો તમે તમારા પરિવાર છે, તમારા ભાઈઓ છે તેના માટે લક્ષ્મણજી ના બની શકો તો કોઈ પ્રોબ્લેમ નથી, બટ એટલીસ્ટ વિભીષણ તો ના જ થવું જોઈએ. આ સાથે જ હું મારી વાણીને અહીંયા વિરામ આપું છું. નેક્સ્ટ આવા જ મજેદાર અને ઇન્ટરેસ્ટિંગ અને કહેવાય ને કે જ્ઞાનથી ભરેલા વ્લોગને જોવા માટે આપણો પેજ કુંતસ કુકિંગ ડેઝને ફોલો કરવાનું ભૂલશો નહીં.